વિનાશની ભૂમિકામાંથી અને વિનાશની ભૂમિમાંથી જ કવિતા જન્મતી હોય છે અને પાછી એ કવિતા જ્યાં વરસે છે ત્યાં બધું ભીનું ભીનું કરી મૂકે. એક નિશ્ચિત માત્રા કરતાં ડિહાઇડ્રેશન થાય કોઈ કારણસર અને કેવી અશક્તિ અનુભવાય. જીવનનું પણ કંઈક એવું જ છે. મનમાં પણ ડિહાઇડ્રેશન ન થવું જોઈએ. હું ડૉક્ટર નથી, પણ સાહિત્યના મંચ ઉપરથી બોલું છું એટલે કહું છું કે તો કવિતા સમયે સમયે સાંભળતા રહેવી. લીંબુ પાણી લેતા રહેવું, કવિતા સાંભળતી રહેવી. અને એમાં કેટલા બધા વિષયો વણાઈ જાય છે, કેટલું કેટલું કહેવાય જાય છે. ખૂબ સરસ પ્રસ્તુતિઓ થઈ અને મેં અત્યાર સુધીમાં એક ભાવક તરીકે જેટલો આનંદ લીધો છે એમાં અહીંયાની વિશેષતા એ કે લોક સાહિત્ય અને શિષ્ટ સાહિત્ય બંનેનો સમન્વય એનો સેતુ સધાયો. નહીં તો ત્યારે એની પૂર્વ સંધ્યાએ જીટીપીએલ, સૌરભ સાહિત્ય સંસ્થાન અને ત્રણેય ભેગા મળી લટકામાં મળેલું આયોજન છે. આ બધી કવિતાઓ એટલા માટે કહ્યું બેટા, વિનાશમાંથી ઉગતી હોય છે અને અહીંયા મંચ ઉપરથી વરસ્યા પછી આપણા હૈયાઓને ભીંજવતી હોય છે અને એ વિનાશમાંથી પાછા એક પારિવારિક મૂલ્યોની ખેતી થાય. માણસે યંત્ર શોધ્યા અને યંત્ર પાસે કામ લે બરાબર, પણ માણસ યંત્ર ન થઈ જાય એનું ધ્યાન રાખવું પડશે. નહીં તો ઓલી વિનાશ જ મરી જશે. મને આ તખલ્લુસ ગમ્યું, નહીં તો વિનાશ મરી જશે. આ હવામાન ખાતાવાળા પણ બાપુ આમ ટીવીની અંદર ન્યૂઝ છેલ્લે આવે ને હવામાનના સમાચાર, હવે હવામાન સમાચાર, એમાં वातावरण में नमी का प्रमाण, इंसान में नमी का प्रमाण, ये भी एक न्यूज. એની એક માત્રા તમે પ્રદૂષણ માપો છો. દરેક દિલ્હી જેવા મેટ્રોપોલિટન સિટીઝ જે હોય, મુંબઈ છે, દિલ્હી છે, કલકત્તા, અને એમાં પ્રદૂષણનું પ્રમાણ આટલું છે, ખતરનાક સ્તરે પહોંચ્યું છે વગેરે વગેરે. અને એને કારણે દિલ્હી, મુંબઈ, કલકત્તા જેવા મેટ્રોપોલિટન સિટીઝમાં રહેનારાની એવરેજ આયુષ્ય 8-10 વર્ષ ઓછી થઈ જાય છે એવું પણ જાણકારો કહે છે. આ વૈચારિક પ્રદૂષણ અને હૃદયની અંદર નમીનું પ્રમાણ આવું ઘટી જાય, વિનાશ ઘટી જાય. મારું બેટું આ વિનાશમાં પાછો નાશ શબ્દ તો છે જ, પણ જો નાશથી બચવું હોય તો આ વિનાશને આપણે ટકાવી રાખવી પડશે, તેની માત્રાને ટકાવી રાખવી પડશે, જેથી કરી અને આ જે પારિવારિક મૂલ્યો છે આપણા એ સચવાઈ રહે. બહુ સરસ, ખૂબ આનંદ થયો. બધા જ કવિ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અમને જમાડવા હાટુ. મને આનંદ થયો અને પૂર્વ સંધ્યાએ આ એક વિશેષ લાભ મળ્યો એના માટે જીટીપીએલ, સૌરભ સાહિત્ય સંસ્થાન, એનો પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. હેમાળવી તો અમારા જ એટલે પારણા કર્યા જેવું પ્રસન્નતા થાય. ફરીથી ખૂબ ખૂબ પ્રસન્નતા અને ધન્યવાદ.